તો હવે આપણે નીકળી ગયા અહીં ધાંગધ્રા બાજુ બે ભાઈબંધ. તમે વિચારતા છો કે શું કામ ધાંગધ્રા જાય છે? તો આપણે સ્પેશિયલ જવાનું એ મરવા. ક્યાં વાત કરે? તો હવે આપણે પહોંચી ગયા છીએ ચેનાલે. અહીંયા પુલિયાનું કામ હાલે, 3-4 વારા કરી જશે આમાં. હવે આ છે સોલેવાળું રામગઢ. એ હાથ હમકો દે દે ઠાકુર. હવે આપણે પહોંચી ગયા છીએ હત્તાપુરની ડેમે. ધાંગધ્રા જઈને પેલા મોજ શોખ કરવાની, પછી નિરાતે મરવાનું. અહીંયાથી હાલતા થયો તો બીજી ચેનલ આવી. હવે આ પુલિયો તો મને લાગે બીજી પેઢી આવશે ને ત્યારે જ બનશે. સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ? હવે આપણે પહોંચી ગયા ધાંગધ્રા. ચોકડીએ ધ્યાન રાખવી પડશે, નહીતર ખાધા પીધા વગર ના મરી જશું. હવે આ આવી ગયો પુલિયો. આ લોકેશન મરવા હાટું સારું છે. પેલા જમતા આવી પછી મરશું નિરાતે. ધાંગધ્રામાં ઘરતા જ પેલા દીધી કનૈયા લચ્છી ને. ઓહો, એકદમ બઢિયા હે લચ્છી. લચ્છી પીવામાં રહ્યો તો મારો ભાઈબંધ ખોવાઈ ગયો. હું જોયું તો એ પાટો લઈ રહ્યો. એનો મરવાનો વિચાર લાગે. અહીંયાથી એ થઈ ગયા રવાનીના. હવે આપણે જશું બગીચા બાજુ. આ આવી ગયો અગ્નિ ચોક. આ આવી ગયો લપસ્યો. હવે અહીંયા આપણે થોડીક નાગરદાઈ કરશું. આવી ગયો ઝૂલો. ઈમાય ધરી રહ્યા તો થયા આગળ હાલતા બે ભાઈબંધ. હવે આગળ બગીચામાં દેખાનું નલ તો ધોઈ લીધું મોઢું. ગરમી બહુ હે. હવે 12 વાગી ગયા એટલે થયા હાલતા જમવા. આ આવી ગયો બાયપાસ નો ગેટ. હવે ફન પોઈન્ટે જઈને ખાઈ બાઈને કર્યું થોડોક આરામ. હવે થઈ ગઈ મોજ શોખ. હવે નીકળશું આપણે મરવા. આજ પુલિયા હેઠે બાઈક ઉતારી નાખું તો પણ મારો ભાઈબંધે હારે હે, એને મરવાનું નથી. હવે આપણે આવી ગયા પાણાની ખાણે. આ લોકેશન મરવા હાટું એક નંબર સારું છે. હવે અહીંયા આપણે ડાયરેક્ટ નીચે પડીને જાશું ડાયરેક્ટ જ ઉપર. હાલો તો આપણે આવી ગયા છીએ પાણાની ખાણમાં. પણ તમને એવું લાગતું હશે કે અહીંયા હું ડાયતું હે. હું અહીંયાથી ધૂમખો મારીશ. હાલો. આ કેટલું છે? અહીંયાથી હું ધૂમખો મારીશ. હવે ડાયરેક્ટ અહીંયા જ પડીશ. જોજો. તમે તો નવરી ના હો. कैसा लगा मेरा मजाक? હવે અહીંયા આપણે ચેનાલે પીશું શેરડીનો રસ. પાણામાં મરવાની મજા જ ન આવી એટલે આવતા રહ્યા શેરડીના રસ બાજુ. હવે અહીંયાથી એક ગ્લાસ ઠપકારીને થયા રવાનીના. ડેમે પોઈકો તો એક જણો માછલીને નાખતો તો મમરા. હલો તો મિત્રો આપણે આવી ગયા છીએ પાણીમાં. અહીંયા પાણામાં મારવાનો મેળ ન આવ્યો એટલે પાણીમાં હવે મજા આવશે ઉનાળામાં. વાત તો સહી હે. તો અહીંયા હું મારા પાસે પૈસા છે. આ પૈસા અહીંયા મૂકતો જાઉં બોક્સમાં. જે પેલા આવે ને એ ઉપાડી જાય પૈસા. બરાબર. હવે હું જાઉં મરવા. The next day.